તો ગાઈઝ આજે ફરી પાછા આપણે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આપણે આવી ગયા છીએ બિટકીટ ખાખરાના ફેક્ટરીમાં અને તમને આખી મેકિંગની પ્રોસેસ ને બધી ડિટેલ્સ તમને અંદર આપી દઉં. હવે સમીરભાઈ આપણને ખાખરાની આખી પ્રોસેસ બતાવશે, કઈ રીતે ખાખરા સ્ટાર્ટ થાય ને બનીને રેડી થાય ત્યાં સુધીની બધી પ્રોસેસ. આ આપણે સૌથી પહેલી પ્રોસેસ છે, જે આપણું બધું રો મટીરિયલ સ્ટોરેજ હોય. ઓકે. અને જે કાંઈ આપણી રેસીપી બને છે એ બધી રેસીપી અહીંયા એના માપ પ્રમાણે જે બધું પહેલેથી ડિસાઇડેડ જ હોય. ઓકે. કે જે દર વખતે 2 ગ્રામ હોય તો પણ એક્ઝેક્ટ 2 ગ્રામ વસ્તુ પડતી હોય, એ બધું વેઇટ થાય અને એની આખી બેચની તૈયારી અહીંયા પ્રિપેરેશન થાય. ઓકે. જેના પછી નેક્સ્ટ પ્રોસેસમાં જે લોટ બાંધવાની પ્રોસેસ કહેવાય એ ડો નીડિંગની પ્રોસેસ નેક્સ્ટ છે. ઓકે. જે તમને આગળ દેખાડું. ઓકે. આપણે જે પહેલાં રો મટીરિયલનો એરિયા જોયો એ ત્યાં રેસીપી આખી ક્રિએટ થાય. Okay. અને પછી ડો નીડિંગ એરિયામાં આવે, જ્યાં આખો લોટ બાંધવા માટેની પ્રોસેસ હોય, જે પહેલેથી વેઇંગ કરેલા બધા રાખેલા હોય, માપ કરેલા હોય, એ બધી વસ્તુ આમાં એક પછી એક એડ થાય. અને 15 મિનિટ એપ્રોક્સ અમે લોટ બાંધવા માટે સમય આપીએ. Okay. કે આમાં લોટ બંધાતા 15 મિનિટ જેવું થાય. ઓકે. અત્યારે લોટ બંધાઈ છે, શેનો બંધાઈ છે? આ ઓટ્સ ખાખરાનો છે. ઓટ્સ ખાખરાનો. તમે જોઈ શકો છો, આ રોલ્ડ ઓટ્સ આવે છે. હા હા. ઓકે. અચ્છા. પ્યોર ઓટ્સ ખાખરા છે. અચ્છા. એની અંદરના બધા મસાલા, ઓઇલ, પાણી, એ બધું પ્રોસેસ હવે આમાં એડ કરશું અને ડો નીડિંગની પ્રોસેસ ચાલુ થશે. આ ઓટ્સ ખાખરા છે એટલે આની અંદર 100% વિધાઉટ વીટ અને મેંદો, ઘઉં અને મેંદાનો બિલકુલ ઉપયોગ નહીં. બિલકુલ નહીં આવે. આપણે જે લોટ બાંધવાની પ્રોસેસ જોઈ એના પછી આ લોટ બંધાઈ ગયેલો લોટ જે છે એ આમાં રોટલી બનાવવાનું મશીન છે. કાચી રોટલી આમાં સીટિંગ થાય. એટલે સૌથી પહેલાં બાંધેલો લોટ આમાં એક્સ્ટ્રુડરમાં જાય. એક્સ્ટ્રુડરમાં જાય એટલે આ ટાઈપનો 2 પડનું એકચ્યુઅલી છે ને, આ 2 પડ છે. 2 પડનું આખું સીટ નીકળે. એને આગળ જઈને પ્રેસિંગ થાય, જે 2 રોલરની વચ્ચે પ્રેસ થાય છે એટલે એક સિંગલ સીટ ક્રિએટ થાય. આ એકચ્યુઅલી ઓટ્સના ખાખરા છે, જે વિધાઉટ ઘઉં અને મેંદો બિલકુલ આમાં નથી. 100% ગ્લુટન ફ્રી છે અને ઓટ્સવાળા ખાખરા છે, જે એની કાચી રોટલી આ રીતે બની ગઈ છે. જે આ કટિંગ લાઇનમાં કાચી રોટલી બની એ આ રીતની થાળીમાં ઓટોમેટિક ગોઠવાઈ જાય. અને આ થાળી પછી અમે આવી રીતે અહીંથી કાઢી અને અહીંયા અમે સ્ટોરેજમાં રાખીએ, જે આગળ રોસ્ટિંગમાં એ પ્રોસેસ નેક્સ્ટ પ્રોસેસમાં જાય, જે આપણે જોઈએ. કટિંગ લાઇનમાં રોટલી બની કાચી, એ રોટલી આ રીતે અમારું ઓવન છે ખાખરા શેકવાનું. એમાં એક લોટીમાં એક કાચી રોટલી નાખીએ. ઓકે. એટલે એપ્રોક્સ આ ખાખરો 1 થી 1.5 મિનિટની અંદર બહાર નીકળે. ઓકે. અને આ ટાઈપનો રેડીમેડ ખાખરો તૈયાર થઈ જાય. જે આપણે ઓટ્સ ખાખરાની જે કટિંગ લાઇનમાં જે રોટલી જોઈ, આ ઓટ્સ ખાખરા છે આપણા, જે 100% ગ્લુટન ફ્રી છે. ઓકે. આ ગરમ ખાખરો છે, અત્યારે હાથમાં પકડવામાં ગરમ લાગે છે. તમે ટેસ્ટ કરો, ગરમ ખાખરો બહુ સરસ લાગશે. ગરમ ખાખરો ખાઈએ આપણે, બહુ મજા આવે. ત્યાં ગરમ ખાખરા જે તમે ટેસ્ટ કર્યા, એ ખાખરા ટ્રોલીમાં અહીંયા પેકિંગ એરિયામાં આવે. ત્યાં ખુલ્લા ટેબલમાં 15 થી 20 મિનિટ સુધી અમે એને ખાખરાને ઠંડા કરીએ, કે જેથી એની અંદરની જે કાંઈ વરાળ હોય કે જે ગરમ હોય એકદમ કુલ રૂમ ટેમ્પરેચર પર આવી જાય. પછી એને આપણે પેકિંગમાં આગળ પ્રોસેસમાં લઈએ. ત્યાં 15 થી 20 મિનિટ ઠંડા કરી અને આ બાજુ વેઇંગમાં આવે, જ્યાં આપણે જે પણ આપણું વેઇંગ હોય, અમે 180 ગ્રામનું પેકેજિંગ કરીએ છીએ. તો 180 ગ્રામ વેઇંગ કરી અને એ પેકેટમાં ભરે અને પછી આગળની પ્રોસેસ વેક્યુમ ડિપાર્ટમેન્ટમાં આવે. આપણે જે વેઇંગ કર્યું પછી એના પછીની આ વેક્યુમ પ્રોસેસ છે, જેમાં ખાખરાની અંદરથી 100% એર કાઢી લઈ અને ખાખરો એકદમ વેક્યુમ ટાઈટ થઈ જાય, કે જેથી બ્રેકેજના ઇસ્યુ ન આવે અને સેલ્ફ લાઈફ અને અંદર મોઇશ્ચર બિલકુલ ન રહે. એટલે આ વસ્તુ 1 વર્ષ સુધી ખાખરાને કંઈ ન થાય. એક્સપોર્ટમાં કે ડોમેસ્ટિક માર્કેટમાં આપણે મિનિમમ આને 1 વર્ષ સુધી સેલ્ફ લાઈફ આપી શકીએ. વેક્યુમ થાય પછી આપણે ડબલ સેફટી માટે એની ઉપર એક્સ્ટ્રા સીલિંગ પણ કરીએ છીએ, કે ઘણીવાર શું થાય કે વેક્યુમમાં કંઈ કરચી રહી ગઈ હોય કે વેક્યુમ લૂઝ થવાના ચાન્સીસ હોય, એટલે આ ડબલ સીલિંગ થઈ જાય, ગરમ કરી નાખે એટલે એકદમ પેકેટ ટાઈટ થઈ જાય. એટલે આ પેકેટ વેક્યુમ લૂઝ થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. પછી અમારું જે ફાઇનલ પેકેજિંગ છે, જે બિટકીટ બ્રાન્ડમાં ગ્લુટન ફ્રી ઓટ્સ ખાખરા છે, આ ટાઈપનું બોક્સ છે. એમાં અમે એક પેકેટ જતું હોય. આ અમારે ચોળાફળી ખાખરા છે, જે એનું પ્રોડક્શન આજમાં જ થયું છે, એટલે અહીંયા બધા પડેલા છે. અમારી યુનિક પ્રોડક્ટ છે. ચોળાફળી એટલે આમાં ચણાનો લોટ ને એવું બધું આવે. ચણાનો લોટ અને એકદમ તમે ટેસ્ટ કરો એટલે ચોળાફળી ટેસ્ટ જ લાગે તમને. અને સિઝનિંગ સાથે આવે, જે મરચાનું ને સંચળનું સિઝનિંગ આપણે ખાઈએ ચોળાફળી સાથે. ચોળાફળી જેવું જ લાગે છે આમાં. લ્યો, આ ચોળાફળી ખાખરા છે, ટેસ્ટ કરો.
એકદમ ચણાના લોટનો સ્વાદ આવે છે દહીં યારે ખાય તો મજા આવે એવી વસ્તુ. પછીનું નેક્સ્ટ પ્રોસેસ આ આખું આપણો ડિસ્પેચ એરિયા છે ઓકે જ્યાં ખાખરા બની જાય પછી સ્ટોરેજ થાય અને જે ઓર્ડર આવે છે એ પ્રમાણે આપણે ડિસ્પેચ કરતા હોઈએ છીએ. કિટમાં આપણી કોઈન ખાખરા એકદમ યુનિક પ્રોડક્ટ છે ઓકે જે આપણે જાર પેકિંગમાં લોન્ચ કરેલી છે. સિલિન્ડર પેકિંગ ને હા જે એકચ્યુઅલી આ ગ્લુટન ફ્રી જે ઓટ્સ ખાખરા જોયા હા. એના જેવા જ અમે બીજા રાગી બીટરૂટ ખાખરા સાઈઝ નાની બધાય હા એકદમ કોઈન શેપના ખાખરા આવે ઓકે. અને પ્રિંગલ્સની જેમ તમે રેડી ટુ યુઝ ટ્રાવેલમાં પણ સરસ રીતે આનો યુઝ કરી શકો. ઓકે ઓકે જેનો આ અમે હમણાં જ લોન્ચ કરેલી છે અને આનો રિસ્પોન્સ માર્કેટમાં બહુ સારો અમને મળ્યો છે. આમાં અમારી પાસે લગભગ 8 વેરાયટી છે. ગ્લુટન ફ્રીમાં 4 છે અને મલ્ટીગ્રેઇનમાં અમે બીજી રેન્જ મૂકેલી છે. એમાં પેરી પેરી મેક્સિકન મંચુરિયન ફૂદીના Flavors બધા young ફ્લેવર generation ભાવે વાળા એવા. યસ. હવે આ બધા ખાખરા લોકોને આ વિડીયો જોઈને લેવાનું મન થશે તો ક્યાંથી લેવાના? રાજકોટમાં ઘણા બધા પ્રીમિયમ સ્ટોરમાં આપણા ખાખરા ઓલરેડી અવેલેબલ છે અને બીજા ઘણા બધા મેટ્રો સિટીમાં પણ અત્યારે અવેલેબલ થઈ ગયા છે. ધીમે ધીમે અમે અમારું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વધારી રહ્યા છીએ એટલે કોઈને પણ ડિસ્ટ્રીબ્યુશન માટે પણ ઇન્ક્વાયરી હોય તો અમારા નંબરમાં કોન્ટેક્ટ કરી શકીએ છીએ. અમારો નંબર છે 92742 92752 અને એ સિવાય કોઈ કન્ઝ્યુમર લેવલનું વ્યક્તિ છે કે જેને ઘરે ખાવા માટે ખાખરા જોઈએ છે તો આપણે બધા ઈ કોમર્સમાં આપણા ખાખરા અવેલેબલ કરી દીધા છે. એમેઝોનમાં છે, ફ્લિપકાર્ટમાં છે, જીઓ માર્ટમાં છે, કોઈ બી જગ્યાએ આપણા ખાખરા ઓનલાઈન ઓર્ડર કરી શકે ને એમાં પણ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં અત્યારે ત્યાંથી ખાખરા મળી જશે. એટલે અત્યારે આપણે જે લોકો આ વિડીયો જોવે છે યુટ્યુબમાં એને ડિસ્ક્રિપ્શનમાં એમેઝોનની લિંક પણ હું આપી દઈશ એટલે તમે એમાંથી સીધા પરચેસ કરી શકશો તમારા ઘરે ખાવા માટે. હવે આ વિડીયોના માધ્યમથી તમને આટલી સરસ ઇન્ફોર્મેશન મળી છે. તમને અથવા તમારા કોઈ ફ્રેન્ડ્સને આમાં ડિસ્ટ્રીબ્યુશનશીપ લેવામાં ઇન્ક્વાયરી કરવાની હોય કે ઇન્ટરેસ્ટ હોય તો આ જે ડિટેલ્સ આપી છે એ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. આગળ પણ આપણે તમારી માટે આ ઇન્ફોર્મેશનવાળા વિડીયો લેતા આવશું અને તમે આ પેજને ફોલો કરી લેજો અને વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.